ગીરના નેહડા અને હાવજ અને માલધારી વચ્ચેનો સદીઓ જૂનો નાતો છે. માત્ર એક વસવાટ નથી, પણ ગીરની અસ્મિતા અને પર્યાવરણનું સાચું સંતુલન છે. સિંહ અને માલધારીનો સંબંધ તો એવો છે જ્યાં માલધારી વગરનો સિંહ અનાથ છે અને સિંહ વગરની ગીર અધૂરી છે. ગીરના જંગલ, એશિયાટિક સિંહ અને માલધારી સમાજ આ ત્રણેય એકબીજાથી વર્ષોથી અતૂટ રીતે જોડાયેલા છે. હવે માલધારી સમાજના આગેવાન કિરણ માલધારીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો છે તે પોસ્ટ કરી સરકાર સમક્ષ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે. તેમણે દાવો કર્યો છે કે ગીરમાં સિંહોના સંરક્ષણની સાથે માલધારી સમાજના જીવન અને સંસ્કૃતિનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. માલધારી સમાજના આગેવાન કિરણ માલધારીએ પોતાના વિડીયોમાં જણાવ્યું કે ગીરના નેસડા, સાવજ અને માલધારી વચ્ચેનો સંબંધ માત્ર વસવાટ પૂરતો નથી, પરંતુ ગીરની અસ્મિતા, સંસ્કૃતિ અને પર્યાવરણના સંતુલનનું જીવંત પ્રતીક છે. તેમણે કહ્યું કે માલધારી વગરનો સિંહ અનાથ છે અને સિંહ વગરનું ગીર અધૂરું છે. આ સંબંધ સદીઓથી ગીરની ઓળખ રહ્યો છે અને તેને જાળવી રાખવાની જવાબદારી સરકારની પણ છે. કિરણ માલધારીએ સરકારને સવાલ કરતા કહ્યું કે જો ગીરમાં પ્રવાસન વધારવા અને સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ શકે તો ગીરની સંસ્કૃતિને જીવંત રાખનારા માલધારીઓ માટે પૂરતી સુવિધાઓ કેમ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી? શું કહ્યું છે તેમણે? સાંભળો. સિંહ માનવ ભક્ષી બન્યો એટલે માણસને સરકારને ચિંતા થઈ. કહેવી છે સરકારને મારી એક વાત સાંભળજો સરકાર મારી આ જ અરજ. ગીરના નેહડા અને હાવજ અને માલધારી વચ્ચેનો સદીઓ જૂનો નાતો છે. માત્ર એક વસવાટ નથી, પણ ગીરની અસ્મિતા અને પર્યાવરણનું સાચું સંતુલન છે. સિંહ અને માલધારીનો સંબંધ તો એવો છે જ્યાં માલધારી વગરનો સિંહ અનાથ છે અને સિંહ વગરની ગીર અધૂરી છે. પણ આ સરકાર અને આ માણસો ભૂલી ગયા. આજે સિંહને ત્યાંના લોકો જનાવર કહે છે. એ જનાવર સાથે વર્તન થાય એવું મારા માલધારી સાથે પણ વર્તન થયું. શું મારો માલધારી આ પૃથ્વીનો માણસ નથી? શું એની ભૂલ છે કે એના ગીર અને ગીરની અસ્મિતાને હાવજને હાચવ્યા? ગીરમાં હાવજ તો ગીર છોડીને જાય છે, પણ પાછળ પાછળ માલધારી પણ ગીર છોડીને જાય છે. અને માલધારી ગીર છોડીને ગયો તો હાવજ પણ ગીર છોડીને ગયો. પણ આનું પરસ્પર શું છે તે સમજવાનું. હાવજની ચિંતા કરવા માટે કરોડો રૂપિયા ફંડ અને સરકારની વ્યવસ્થાઓ, અને માલધારીઓ માટે શું? માલધારીઓ ગીરની અસ્મિતા સાચી તો એને શું મળ્યું? કંઈ નહીં. એ જ માલધારીના બાજુના નેહડામાં ગીર ફોરેસ્ટ અધિકારીની ઓફિસ હોય, તેની ધાબાવાળી ઓફિસ, તેની લાઇટવાળી ઓફિસ, તેનું લાઇટવાળું ઘર, તેની લાઇટવાળી ગાડીઓ અને તેને મકાનો ધાબાવાળા. અને મારા માલધારી સમાજને શું? માટીના મકાનો મળ્યા. એ માટીના મકાન જ્યારે ચોમાસું આવે, વાવાઝોડું આવે ત્યારે તેને એ ચિંતામાં તેના બાળકો રાત્રે ઊંઘી ના શકે. વરસાદના પાણી પડે એને છત નીચે તોય પણ સરકારને ચિંતા એની કદી બી ના થઈ. શિક્ષણ કાજે ફોરેસ્ટના અધિકાર મળી ગયો, પણ મારા માલધારીને શિક્ષણનો અધિકાર ના મળ્યો. તેના બાળકોને શિક્ષણ ના મળ્યું. ફોરેસ્ટના અધિકારીઓ બાળકો માટે સારી સુવિધા ઊભી કરી શકી સરકાર, તો મારા માલધારીના બાળકો માટે કેમ નહીં? જ્યારે માલધારીનું કોઈ પશુધન હાવજ ખાઈ જાય તો પણ માલધારી ઉદાર દિલે જતું કરે અને કદી હાવજને હુકારો ના કરે. અને જ્યારે એ માલધારીને સરકારને આલવાનું થાય ત્યારે ફોરેસ્ટ અધિકારીનું વર્તન, એ ગેરવર્તન માલધારીને હૃદય વાગે છે. મા દીકરી હોય, મહેમાન હોય, ઘરે આંગણે મહેમાન અતિથિ દેવો ભવ એ આવે અને ફોરેસ્ટ અધિકારીઓ તેમની સાથે ગેરવર્તન કરે, તે પણ ખૂબ લોકોને સમજવાની જરૂર છે. આ અસ્મિતા સાચવેલો બેઠેલો માલધારી સમાજ આજે ગીર છોડવા માટે મજબૂર બન્યો છે. અમે પણ શિક્ષણની ટેકનોલોજી સાથે રહેવા માગીએ છીએ, અમે પણ આધુનિકના યુગ સાથે રહેવા માગીએ છીએ, પણ સરકાર અને લોકોએ કદી બી અમારી ચિંતા ના કરી. લોકોએ અમારા નેહડાની મુલાકાત લીધી પણ અમારી વિષય અમારે ચિંતા ના કરી. નેતા અભિનેતાઓ અમારા નેહડામાં આવે, અમારા રોટલા, અમારી મહેમાનગતિ કરે, પણ અમારા બાળકોની કે અમારા ભવિષ્યની ક્યારેય પણ ચિંતા ના કરી. અમે પણ જાતે માટીના માણસો જાતે ઊભી થઈ જવાની ટેવ છે અમને, અને ઊભા થઈ જઈશું. એટલે હવે સરકારને પણ કહીએ છે કે કાં અમારા માટે સુવિધા અમારા બાળકોની શિક્ષણની કરો. અમને પણ આ ટેકનોલોજી જમાના સાથે જીવવું છે. અમે પણ ચોમાસામાં આરામથી ઊંઘવું છે. અમારા બાળકો પણ ચોમાસામાં પલળે છે. આજે પણ છત ઉપર પાણી અમારા ઘરોમાં પણ ટપકે છે. અડધી રાતે ઊંઘ નથી આવતી અમારા બાળકોને. આજે પણ હાવજની અમારે ચિંતા છે. તમારા ફોરેસ્ટ અધિકારીને જો દિવાલો બાંધી શકતા હોય તો અમારા માલધારીઓ માટે કેમ નહીં?
કેમ આવો ભેદભાવ? જો ગીર અને હાવજના હાચવવા હોય ને તો માલધારી સમાજને હાચવવો પડશે. નહીંતર માલધારી સમાજ પણ હવે પોતે ગીરમાં નેહડામાં રહેવા નથી માગતો, કેમ કે તેની સાથે અન્યાય થતો તે અટકાતો નથી. ને જે ગેરવર્તન જે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે એ બિલકુલ ગેરવ્યાજબી છે. એટલે મારા કિરણભાઈ માલધારી વતી સરકારને અરજ છે મારી કે મારો માલધારી સમાજ પણ આ ગીરની અસ્મિતા છે ને હાવજને ટકાવી રાખવામાં બહુ મોટો સિંહ ફાળો છે. એટલે મારી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે, તેના માલધારીઓ માટે સારું શિક્ષણ હોય, સારી રહેવાની વ્યવસ્થા હોય, તેમના માલઢોરની વ્યવસ્થા હોય. ક્યાંક અમુક જગ્યાએ તમે લોકોને ખેતી કરવા માટે જગ્યા આપો છો તો મારા ગીરના માલધારીઓને કેમ નહીં? એમની સાથે કેમ અન્યાય? આ માલધારીએ તો અસ્મિતા સાચવી છે ગીરની. આ ગીરને જીવત રાખનારો માલધારી છે અને આજે એની અસ્મિતા ખતરામાં છે. એટલે તમારે સરકારને વિચારવાનું કે ગીર અને માલધારીને નેહડા જીવિત રાખવા અને હાવજને જીવિત રાખવું હોય તો એટલું યાદ રાખજો કે માલધારીઓની સામે જોવું પડશે. નહીંતર આવનાર દિવસોમાં આનું પણ પરિણામ તમારે ભોગવવાનું રહેશે. હજુ સરકાર અને માણસ સમજે તો સારું છે, નહીંતર આવનારા સમયમાં આના ગંભીર પરિણામ આવી શકે છે. વિડીયોમાં કિરણ માલધારીએ સરકાર અને વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે. તેમણે માલધારી સમાજના બાળકો માટે આશ્રમ શાળાઓ, નેસડા સુધી પાકા રસ્તા, પશુહાની અને અન્ય નુકસાન માટે યોગ્ય વળતર તેમજ માલધારી પરિવારોને માનભેર જીવન જીવવા માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હાલ કિરણ માલધારીના આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. હવે સરકાર અને વન વિભાગ આ રજૂઆતને કેટલું મહત્વ આપે છે અને માલધારી સમાજની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.